માંડવીના તડકેશ્વરમાં ટાંકી તૂટી પડવા મામલે આજે કોંગ્રેસ દ્વારા વિકાસનું 12મું યોજવામાં આવ્યું હતું। અમિત ચાવડાના નેતૃત્વમાં વિકાસનું 12મું યોજી વિરોધ કરવામાં આવ્યો હતો। સુરત જિલ્લાના માંડવીના તડકેશ્વરમાં 21 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી નવી નકોર ટાંકી ટ્રાયલ બેઝમાં જ કડકભૂસ થઈ ગઈ હતી અને આ મામલો ચરમસીમાએ પહોંચ્યો હતો। ત્યારે આજે કોંગ્રેસના ગુજરાત પ્રમુખ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને વિરોધ અનોખી રીતે થયો હતો। વિકાસનું 12મું યોજી રામધૂન બોલાવવામાં આવી હતી। કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના સિનિયર નેતાઓ તડકેશ્વર ટાંકી પાસે પહોંચ્યા હતા। સ્થળ પર કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખો રીતે વિરોધ કરાયો હતો। ગુજરાત મોડેલના વિકાસનું 12મું યોજવામાં આવ્યું હતું। 12મું યોજી બેસણું કરી રામધૂન બોલાવવામાં આવી હતી। ભાજપ નેતાઓ અને સરકાર સામે આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જન આક્રોશ યાત્રામાં પણ જોડાયા હતા। ગુજરાતમાં જે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, તાનાશાહીનું શાસન ચાલે છે, જે અધિકારી રાજ, કમિશન રાજ ચાલે છે, ભાજપના મળતિયા અને નેતાઓ ચારે તરફ ઉઘાડી લૂંટ કરી રહ્યા છે, એનો જીવતો જાગતો પુરાવો આજે જનાક્રોશ યાત્રા આ સુરત જિલ્લામાં તાડકેશ્વર ખાતે આવી છે। અને તમે જોઈ શકો છો કે 21 કરોડ રૂપિયામાં બનેલી ટાંકી એ ભાજપના ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો કે જે હજુ તો ટેસ્ટિંગમાં પાણી ભર્યું એમાં ટાંકી ધરાશાયી થઈ। આ ટાંકી નથી ધરાશાયી થઈ, આ ગુજરાતની જનતાના પડસેવાના જે ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જમા થાય છે, એ ગુજરાતની પ્રજાનો વિશ્વાસ સરકારમાંથી ધરાશાયી થયો છે। આ સરકારની શાખ ધરાશાયી થઈ છે। આ કમિશન રાજ જે ભ્રષ્ટાચારીઓનો ખેલ ચાલે છે આખા ગુજરાતમાં એ ખુલ્લો પડ્યો છે અને આ પ્રજાનો દ્રોહ નથી, આ ભ્રષ્ટાચારીઓ રાષ્ટ્રનો દ્રોહ કરી રહ્યા છે। અને ભાજપની આ ડબલ એન્જિન સરકારમાં ઉપરથી નીચે સુધીના બધા જ નેતાઓ આ કમિશનમાં ભાગીદાર છે અને આ પહેલો બનાવ નથી। અનેક જગ્યાએ બ્રિજ તૂટ્યા, અનેક જગ્યાએ ટાંકી પડી, અનેક જગ્યાએ રસ્તા તૂટ્યા, મનરેગામાં કરોડોનો ભ્રષ્ટાચાર, નલ સે જલમાં કરોડોનો ભ્રષ્ટાચાર, એક પણ કચેરીમાં પૈસા આપ્યા વગર આજે ગુજરાતના કોઈ સામાન્ય માણસનું કામ નથી થતું। એટલે જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ પણ સરકારી કામનો કોન્ટ્રાક્ટ નથી મળતો અને આ કમલમમાં પહોંચેલા કમિશનથી કમલમના બિલ્ડિંગો મજબૂત બન્યા, કમલમના બિલ્ડિંગમાં પૂરો સિમેન્ટ વપરાય છે, પણ આ પાણીની ટાંકીમાં સિમેન્ટની સાથે માટીને ઢેફા જોવા મળ્યા છે। આ પાણીની ટાંકી પડી છે, સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે। આ ઘડો ધીમે ધીમે છલકાઈ રહ્યો છે। બધી જ જગ્યાએ ચારે બાજુ ભ્રષ્ટાચારના પુરાવા સાથે લોકો જનાક્રોશ યાત્રામાં રજૂઆત કરી રહ્યા છે અને આજે આ જ ગામના, આ જ વિસ્તારના લોકો, સૌ યુવાનો આખી યાત્રાને આ ટાંકી પડી છે ત્યાં આગળ લઈ આવ્યા। તમે જોયું કે અહીંના લોકોએ આ ભ્રષ્ટાચારના વિકાસ મોડલનું 12મું યોજ્યું છે। એનો સ્પષ્ટ મતલબ છે કે જનતા જાગી છે। ભાજપનું આ કમિશન રાજ, ભાજપનું આ ભ્રષ્ટાચારી રાજ હવે ખુલ્લું પડી ગયું છે અને એક પણ ભ્રષ્ટાચારીને છોડવામાં નહીં આવે। તમામ ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ મોકલવાનો આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી અમારો સંકલ્પ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।